હા, એક ભાઈ તો હોન્ડા લઈને એક દી નીકળ્યો ને તે ટ્રક આરે પટકાણો ને તે એ ફંગોળાઈ ગયો અને હોન્ડા વ્હીલમાં આવી ગયો. ત્યાં તો ટોળું ભેગું થઈ ગયું. આવા ભારે વાહનને ગામમાં આવવાની કોને પરમિશન આપી છે? આગ ચાંપી દો આને. ઓલો કે ભાઈ રહેવા દો, પડ્યો કે આગનો તાપ નહીં, આને હળગાવવા જ પડે. એ ઘાસલેટનું ટબલું એક જણો લઈ ખોટાડો હળગાયો ને તે ઓલો રાળો રાળી કે અટાણ સુધી મને મૂંઠમાં લાગ્યું તો હવે હું હાવ મરી ગયો. કેમ? એ કે એ હોન્ડામાં 8 લાખ રૂપિયા હતા મારા. ખટારા ભેગું હોન્ડાય હળગી ગયું. બોલો, એટલે સમજ્યા વિના સેવા ન કરાય. એક ભાઈનું એક્સિડન્ટ થયું ને ત્યાં તો માણસો ભેગા થઈ ગયા ને ટીંગા તોડીને કરીને ઉપાડ્યો. એટલે કે ભાઈ મારી ઘરવાળી એ બધું થઈ જાય અટાણે તમે તમારું જોવો. 108ને બોલાવી લીધી ને ભેગા બેસી ગયા ને ભાઈ નહીં નાખ્યા 108માં. પણ મારી ઘરવાળી એ બધું થઈ જાય. અહીંયા સરકારી દવાખાને લેવા પાટાપિંડી કર્યા. મારી ઘરવાળી કે હવે નંબર લાવો હું ફોન કરું. અરે કે નંબરની ક્યાં છે? મારા હોન્ડાની વાહે બેઠી હતી, ઉલડીને ખાડીમાં પડી ગઈ છે. તો કે ન્યા કહેવાય ને, પણ તું હા પેડ દઈ કહું ને ઉપાડ્યો ત્યાંથી મારી ઘરવાળી. તમે રહેવા દો તમે, પણ હું કરું મારે. હા, મને થોડુંક જ ક્રેક થયું. એ પાણીના ખાડામાં ઉલડીને પડી છે. જાઓ એટલે ઉતાવળમાં માણસોને ખબર નથી, ભેવટી જાય માણસો. શું કરે છે એ નક્કી ન હોય. 4 બંગડીવાળી ગાડીમાં એક શેઠાણી બેઠા હતા. બોલો, આ 4 બંગડી ગાડીમાં શું કામ લગાડવી પડી? એ એક મુદ્દો છે. બાયુએ પહેરવાનું બંધ કર્યું ને પછી ગાડીમાં ઠપકારી. બંગડીની કાંઈ કિંમત તો રાખવી ને એમ. 4 બંગડીવાળી ગાડીમાં શેઠાણી બેઠા હતા ને વળી ભિખારી આવ્યો. લાંબો હાથ કર્યો, વ્રત ભિખારી. તો વળી શેઠાણી આમ પર્સ ખોલ્યું અને 10ની નોટ કાઢીને આપી. ભિખારી તો હાલતો થયો. તો શેઠાણી બેઠા બેઠા કે એ દાદા કાંઈક આશીર્વાદ તો દેતા જાઓ. તો વ્રત ભિખારી પાછું વળીને કે બેન 4 બંગડીવાળી ગાડીમાં તો બેઠી છો, હજી હું ઘટે તારે? અને હું તો પ્લેનના આશીર્વાદ આપીશ. પાર્કિંગ થાય એવી જગ્યા છે તારા ઘીરે? હા, આશીર્વાદ માગવાના ન હોય, આશીર્વાદ મળી જાય. હા, તમે કદાચ પશુ પંખીની સેવા કરો ને તો એના મૂંગા આશીર્વાદ તમને લાગી જાય. હા, ઘણા કે આશીર્વાદ આપો, હું ચોકલેટ છે તને મુઠ્ઠી ભરીને દઈ દે. હા, અમુક માગવાની વસ્તુ નથી. બિન માગે મોતી મિલે, માગી મિલે નહીં ભીખ. કહે કબીર ધર્મદાસ કો તું તો એસી કરની શીખ. અમારો ભૂરો એક દી ટૂંકા પગરખા પહેરી નીકળો. બોલો, આપણો પ્રાચીન દુઓ છે. ટૂંકા પહેરે પગરખા ને દાબીને કાપે નખ. નખ કાપતા લોહી નીકળી જાય ત્યાં સુધી કહી નાખે. ટૂંકા પહેરે પગરખા, દાબીને કાપે નખ, તાણીને બાંધે પાઘડી. એ બધાય વણ જોતા દખ. હા, એવી પાઘડી બાંધે તો એ પાઘડી મૂક્યા પછી કાન તો ઉભળા જ રહીએ સીધે સીધે. એ વણ જોતા દખ કહેવાય. એક ભાઈને મેં કીધું આવા ટૂંકા હુકામ બૂટ પહેરે? તો મને કે કાઢી નાખું ને પછી જે મને મજા આવે. હવે એ મજા લેવા હારથી બપોર સુધી હાંસા મારતો હોય. બોલો, હા, તે પૂરો તો ટૂંકા બૂટ પહેરીને આમ નીકળ્યો ને એમાં એના કાકા જોઈ ગયા કે બેટા ઓનલાઈન મગાવ્યા લાગે છે. પૂરો ભડકો. એના કાકા પાસે વળી હરસ આવે કે ના રે ના, પૂરો કોઈ દી ઓનલાઈન મગાવે? હું ભત્રીજો કોનો ઝાડવામાંથી તોડ્યા. તો એનો કાકો કે બેટા તું ઉતાવળો બહુ, વહેલા તોડી લીધા. 15 દી રાખ્યા હોત તો માપના થઈ જાય.